ખબર બપોર સુધીમાં હું છું ભાગ્યશ્રી। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। સ્વચ્છતા મિશન પર ઇન્ડોનેશિયામાં પીએમ મોદી આપી હાજરી। સ્વચ્છતા અભિયાનને 2 વર્ષ પૂર્ણ। સર્જિકલ સ્ટ્રાઇક બાદ નવાઝ શરીફે બોલાવી કેબિનેટની બેઠક। પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઇક હોવાનો કર્યો છે ઇનકાર। તો દિલ્હીમાં પણ બેઠકનો દોર યથાવત। ગૃહમંત્રી બોલાવી સુરક્ષા સમીક્ષા બેઠક તો પીએમ મોદી બોલાવી સીસીએસ બેઠક। પાકિસ્તાન ગોળીબાર કરે તેવી શક્યતા। પંજાબ સરહદ પાસે આવેલા 1000 ગામ થઈ રહ્યા છે હવે ખાલી। તો બીએસએફ જવાનની રજા પણ રદ કરવામાં આવી। હુમલાના પુરાવા નાશ કરવાની પાક સેનાની કવાયત। આતંકીઓની લાશ દફનાવવાની કામગીરી શરૂ। હાફિઝ સઈદ અને મસૂદને નિવેદનો ન આપવા સૂચના। પ્રદેશ ભાજપની બાકરોલ ખાતે કારોબારી શરૂ। અભિનંદન પ્રસ્તાવ તેમજ પંડિત દીનદયાળ શતાબ્દી વર્ષ કાર્યક્રમ અંગે થશે ચર્ચા। અને સુરતમાં યોજાયેલા લોક ડાયરામાં ₹2 કરોડનો ફાળો। શહીદોના લાભાર્થી કરાયો હતો ડાયરો તો લોક કલાકારોએ પણ ન લીધો ચાર્જ।